વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની માંગ વધી રહી છે, ત્યારે શહેરના સ્ટેશન વિસ્તાર નજીક આવેલી ફરામજીની ચાલના રહેવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ પીવાના પાણીની લાઇનમાં ગટર મિશ્રિત દૂષિત પાણી આવતા લોકો ભારે પરેશાન થયા છે। સ્થાનિકો જણાવે છે કે નળમાંથી આવતું પાણી દુર્ગંધયુક્ત અને કાળા રંગનું છે, જેના કારણે આ પાણી પીવા તો દૂર રસોઈ અથવા અન્ય ઘરેલું કામોમાં પણ ઉપયોગ કરી શકાય તેમ નથી। આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગટર લાઇનના લીકેજના કારણે ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે। આ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં નાના બાળકો અને વડીલોમાં ઝાડા ઉલટી તથા કમળા જેવા રોગચાળાનો ભય પણ ફેલાયો છે। આ બાબતે રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક પાણીની લાઇનનું નિરીક્ષણ કરી લીકેજ દૂર કરવાની માંગ કરી છે। સાથે જ વિસ્તારમાં શુદ્ધ અને પૂરતું પાણી પૂરું પાડવાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે।